નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મમાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સને નમ્ર વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલને વધુ ને વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો આજે આપણે આપણા પ્રકરણ 1 માં ભાગીદારીના હિસાબોમાં આગળ વધીએ. આજે આપણો લેક્ચર નંબર 13. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે રીત નંબર 6 નો અભ્યાસ કર્યો હતો. આજે જોઈએ રીત નંબર 7. બધી રીતોમાં સૌથી મોસ્ટ આઈમ્પી રીત એટલે રીત નંબર 7. તો રીત નંબર 7 છે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. એકદમ ઈઝી છે અને પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાયેલી છે બોર્ડની પરીક્ષામાં. મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. તો પહેલા આપણે એના અમુક મુદ્દાઓની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા શું યાદ રાખશો તો કે સૌથી પહેલા તમારે રકમમાં તમને મૂડી આપેલી હોય એ મૂડી ઉપર તમારે ટકાવારીના ધોરણે મૂડી પર વ્યાજ ગણી લેવાનું રહેશે. ત્યારબાદ હવે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલે શું થાય તો કે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. એટલે દાખલામાં તમને રકમમાં શું આપેલું હશે તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું છે. હવે મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એટલે વિઝ્યુઅલાઇઝ કરો. હું તમને જે કહું છું એ નફા નુકસાન ફાળવણી ખાતું તમે વિઝ્યુઅલાઇઝ કરો. નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે શું કરતા તો કે મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ લખતા. હવે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલે જમા બાજુ કોઈ ઇફેક્ટ ન આવે એની. તો જમા બાજુનો સરવાળો જે હતો એ જ આવે. એ સરવાળો તમે ઉધાર બાજુ લઈ આવો. ઉધાર બાજુ શું થાય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એટલે એટલા રૂપિયા નફો વધી જાય કારણ કે એક પ્રકારનો ખર્ચ ગણવાનો રહી ગયો છે પેઢી માટે. આ પેઢીનો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે બધાને? પેઢીનો ખર્ચ છે એ ગણવાનો રહી ગયો છે. હવે પેઢીનો ખર્ચ ગણવાનો રહી જાય એટલે શું થાય પેઢીનો એટલો નફો વધી જાય. તો તમારે મૂડી પર વ્યાજ ગણી એનો સરવાળો કરવાનો એટલે કુલ મૂડી પર વ્યાજ મળે તમને. જે આપણે ગણતા ભૂલી ગયા છીએ એ કુલ મૂડી પર વ્યાજ જે ગણવાનું રહી ગયું હોય એ શું થાય તો કે નનું પ્રમાણ મુજબ વેચાઈ જાય ભાગીદારો વચ્ચે. હવે એ ભૂલથી વેચાઈ જાય છે તો કુલ મૂડી પર વ્યાજને બીજો મુદ્દો આવશે નનું પ્રમાણ મુજબ તમારે વેચણી કરી નાખવાની. હવે મૂડી પર વ્યાજમાંથી આ જે ખોટી રીતે વેચણી છે એ બાદ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો બરાબર ધ્યાનપૂર્વક. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે મૂડી પર વ્યાજ ભાગીદારોને મળતું હોય છે એટલે ભાગીદાર માટે આવક છે. તો સૌથી પહેલા મૂડી પર વ્યાજની ગણતરી કરી અને ભાગીદારોને દરેક ભાગીદારને આ મૂડી પર વ્યાજ આપી દેવાનું. એટલે એ પહેલા લખવાનું મૂડી પર વ્યાજ દરેક ભાગીદારને આપી દેવાનું. પછી શું કરવાનું પાછું ઓલું વિઝ્યુઅલાઇઝ કરો. મેં તમને હમણાં જે ભણાવ્યું હતું એ શું કીધું હતું તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું એટલે શું થાય તો કે ઈ રહી જાય એટલે પેઢીનો ખર્ચ એટલો ઓછો થાય એટલે પેઢીનો નફો વધી જાય. નફો વધી જાય એટલે એટલા રૂપિયા પૂરતો નફો છે એ નનું મુજબ વેચાઈ ગયો હોય ભાગીદારો વચ્ચે. એટલે ભાગીદારો વચ્ચે એ નનું પ્રમાણમાં વેચાઈ ગયું હોય. હવે ઈ ખોટું થયું છે. તમે જાણો છો કે ખોટું હંમેશા બાદ કરવાનું હોય એટલે કે ભાગીદારો પાસેથી લઈ લેવાનું હોય.
લઈ લેવાનું છે એટલે ઈ બાદ કરવામાં આવશે, એટલે ખોટી રીતે વહેંચણીમાંથી બાદ કરવામાં આવશે. બરાબર? એવું લાગે તો ફરી પાછું જે મેં તમને સમજાવ્યું છે એ તમે નફા નુકસાન ફાળવણી ખાતું સામે રાખી અને હું જે આ બોલ્યો છું એ તમે રિપીટ કરો પાછું, એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. અને પછી તમે ખાલી આટલું યાદ રાખી લ્યો કે મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. શું યાદ રાખવાનું? બોલો જી મારી યારે. મૂડી પરનું વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. બોલો જઈ. મૂડી પરનું વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. આટલું થઈ જાય એટલે શું કરવાનું? માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. ફરીથી બોલો. માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. ચાલો હવે આપણે પેલો દાખલો જોઈએ. જય, વિજય અને અજય એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 એટલે શરૂની મૂડી તેઓની અનુક્રમે 35,000, 40,000 અને 75,000 ની હતી. પણ છેલ્લે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. ચાલો સૌથી પહેલા શું કરવાનું? તો કે જય, વિજય ને અજય એનું નાનું પ્રમાણ તમારે નક્કી કરવાનું. પહેલા એ લખવાનું. તો જય જેમ વિજય જેમ અજય, નાનું પ્રમાણ આવશે એનું 1/1/1 બરાબર 3. હવે કોષ્ટક બનાવવાનું આપણે જે રીતે રૂટીન બનાવતા એ મુજબ જ, પણ હવે એક તમારે ખાનું વધારે બનાવવાનું, કુલનું ખાનું. વિગત જય, વિજય, અજય અને કુલ. કુલનું ખાનું મિત્રો ન બનાવો ત્યારે પણ આપણે આપણી સરળતા ખાતર બનાવવાનું છે. તો ફરી પાછું કહી દઉં. વિગત જય, વિજય, અજય અને કુલના ખાના બનાવવાના. એમાં 4 ખાના જે છેલ્લા છે એ 4/4માં ખાલી રકમ રૂપિયા જ લખવાની છે, એટલે એકદમ નાના રાખવાના. વિગતનું ખાનું એકદમ મોટું રાખવાનું. સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા તમારે મૂડી લખી નાખવાની બધાની, કારણ કે નીચે જ આપણે હમણાં એનું મૂડી પરનું વ્યાજ ગણશું. 35,000, 40,000 અને 75,000. પેઢીની કુલ મૂડી કેટલી? તો કે પેઢીની કુલ મૂડી 1,50,000. ત્રણેયનો સરવાળો. હવે મૂડી પર વ્યાજ કેટલું છે? તો કે 12% છે. તો પેલા મૂડી પર વ્યાજ ગણીને ત્રણેય ભાગીદારોને આપી દેવાનું. જયને, વિજયને, અજયને, કારણ કે પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે આવક છે, એટલે ભાગીદારને મળે. એટલે એ પેલા લખવાનું. મૂડી પરનું વ્યાજ 12% લેખે ગણીએ તો 35,000 ગુણ્યા 12%. કેલ્ક્યુલેટરમાં કરો એટલે 4200 આવશે. 40,000 ગુણ્યા 12% એટલે 4800 આવશે. 75,000 ગુણ્યા 12% એટલે 9,000 આવશે. તો આ રીતે મૂડી પર વ્યાજ અનુક્રમે 4200, 4800 અને 9,000 આવે છે. એનો ટોટલ કરવાનો, એટલે કુલ મૂડી પર વ્યાજ 18,000 જે ગણવાનું રહી ગયું છે એ ભાગીદારો વચ્ચે નફા રૂપે વેચાઈ ગયું હોય, ખોટી રીતે વેચાઈ ગયું હોય, નાનું પ્રમાણમાં વેચાઈ ગયું હોય, તો એ ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ હોય હંમેશા બાદ કરવાની થાય. એટલે આ મૂડી પર વ્યાજ જે ભાગીદારોને આપણે આપીએ છીએ, એવી જ રીતના જે ભૂલથી એને અપાઈ ગયું છે એ એની પાસેથી લઈ લેવાનું છે, એટલે એ માઇનસ થશે. તો માઇનસ આવશે મૂડી પર વ્યાજની નાનું મુજબ ખોટી રીતે વેચણી. હવે 18,000 ને તમે નાનું મુજબ એટલે 1/1 બરાબર 3. એવી રીતે વેચશો એટલે ત્રણેયના ભાગે 6,000, 6,000, 6,000 ત્રણેય પાસેથી લઈ લેવાના. હવે 6,000, 6,000, 6,000 તમે ત્રણેય પાસેથી લઈ લ્યો એટલે દરેકના મૂડી ખાતે શું અસર આવશે? તો કે જયમાં 4200 માંથી 6,000 જાય એટલે -1800 આવશે. વિજયમાં 4800 માંથી 6,000 જાય એટલે -1200 આવશે. અજયમાં 9,000 માંથી 6,000 જાય એટલે +3,000 આવશે. ચાલો આમ નોંધ બધાય મારી સાથે બોલશે. શું આમ નોંધ આવે? જયના મૂડી ખાતે ઉધાર, પછી વિજયના મૂડી ખાતે ઉધાર, તે અજયના મૂડી ખાતે જમા. બાબત છે
મૂડી પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના, ચાલો સમજાઈ ગયું બધાને? ખાલી આટલું યાદ રાખવાનું છે, મૂડી પરનું વ્યાજ માઇનસ નન્નું મુજબ ખોટી રીતે વેચણી. બોલો છે, મૂડી પરનું વ્યાજ માઇનસ નન્નું મુજબ ખોટી રીતે વેચણી. હજી એકવાર બોલો, મૂડી પરનું વ્યાજ માઇનસ નન્નું મુજબ ખોટી રીતે વેચણી. ઓકે, પછી તો ભૂલ સુધારણા નોંધ તમને આવડે જ છે લખતા. માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. થોડુંક એડવાન્સ જોઈએ નેક્સ્ટ દાખલામાં. આમનો જોઈ લ્યો. તારીખ વિગત ઉધાર રૂપિયા જમા રૂપિયા. જયના મૂડી ખાતે ઉધાર, વિજયના મૂડી ખાતે ઉધાર, અજયના મૂડી ખાતે જમા. ઓકે, બાબત જે મૂડી પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના. દાખલા નંબર 13 જોઈએ હવે. દાખલા નંબર 13 ની રકમ છે નરેન્દ્ર, અમિત અને યોગી એક પેઢીના ભાગીદારો છે. તેઓની કુલ મૂડી રૂપિયા 2 લાખ છે. મૂડીનું પ્રમાણ છે 5:3:2. જો હવે અહીંયા તમને છે ને મિત્રો મૂડી નથી આપેલી પણ મૂડીનું પ્રમાણ આપેલું છે. એટલે કુલ મૂડીને તમારે મૂડીના પ્રમાણ મુજબ વેચી દેવાની. વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી ખબર પડી કે મૂડી પરનું વ્યાજ 6% લેખે ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. ચાલો જવાબમાં આપણે સૌથી પહેલા શું કરશું? નરેન્દ્ર જેમ અમિત જેમ યોગી. નનું પ્રમાણ શું થશે? એનું નથી આપ્યું એટલે 1:1:2. ઓકે, હવે મૂડીનું પ્રમાણ તમને આપ્યું છે આમાં, તો મૂડીનું પ્રમાણ લખવું પડશે. મૂડીનું પ્રમાણ થશે 5:3:2 બરાબર 10. હવે આપણે 12મા દાખલામાં જોયું એ જ રીતે આપણે 4 ખાના બનાવવાના રકમ રૂપિયાના. નરેન્દ્ર, અમિત અને યોગી, અને કુલનું ખાનું બનાવવાનું. અને પેલું ખાનું વિગતનું વિગત, અને પછી 4 ખાના બનાવવાના. તો આ રીતે વિગત, નરેન્દ્ર, અમિત અને યોગી અને કુલનું ખાનું. તો સૌથી પહેલા શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે કુલ જે મૂડી છે એને મૂડીના પ્રમાણ મુજબ આપણે વેચણી કરી નાખશું. તો કુલ મૂડી છે અહીંયા આપણી પાસે રૂપિયા 2 લાખ. રૂપિયા 2 લાખની કુલ મૂડીને આપણે વેચણી કરી નાખીએ 5:3:2 બરાબર 10. તો 5:3:2 વેચો એટલે કેવી રીતના આવશે? તો કે 5/10 જેટલી નરેન્દ્રને, 3/10 જેટલી અમિતને, 2/10 જેટલી યોગીને. તો નરેન્દ્રના ભાગે આવશે 1 લાખ રૂપિયા, અમિતના ભાગે આવશે 60,000 રૂપિયા અને યોગીના ભાગે આવશે 40,000 રૂપિયા. કુલ મૂડી ફરી પાછી ત્રણેયનો સરવાળો 2 લાખ થઈ જવો જોઈએ. હવે સૌથી પહેલા મૂડી પરનું વ્યાજ ગણીએ 6% લેખે. તો મૂડી પરનું વ્યાજ 6%. તો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લ્યો. પેલા નરેન્દ્રનું કરીએ 1 લાખ ગુણ્યા 6% એટલે 6,000. અમિતનું કરીએ 60,000 ગુણ્યા 6% એટલે 3600. યોગીનું કરીએ 40,000 ગુણ્યા 6% એટલે 2400. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આપણે કુલનું ખાનું આના માટે જ બનાવ્યું છે. નરેન્દ્રનું મૂડી પર વ્યાજ 6,000, અમિતનું 3600 અને યોગીનું 2400. ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ મૂડી પર વ્યાજ 12,000 આવશે. મૂડી પરનું વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો આ મૂડી પરનું વ્યાજ નનું મુજબ ખોટી રીતે વેચાઈ ગયું હોય. ખોટી રીતે વેચાઈ ગયું હોય એટલે એ બાદ કરવાનું થાય. હવે 12,000 ને નનું પ્રમાણ મુજબ વેચો એટલે ત્રણેયના ભાગે સરખાઈ છે, એટલે 4,000 4,000 4,000 એ બાદ થશે. તો માઇનસ મૂડી પરના વ્યાજની નનું મુજબ ખોટી રીતે વેચણી 4,000 4,000 4,000
એ બાદ થશે. હવે નરેન્દ્રના મૂડી ખાતે શું અસર આવશે? તો કે 6000 માંથી 4000 જાય એટલે +2000. અમિતમાં તો કે 3600 માંથી 4000 જાય એટલે -400. યોગીમાં 2400 - 4000 એટલે -1600. તો આમ નોંધ તમે બોલશો મારી યારે. હવે અમિતના મૂડી ખાતે ઉધાર, પછી યોગીના મૂડી ખાતે ઉધાર, તે નરેન્દ્રના મૂડી ખાતે જમા. ઓકે, 400, 1600 અને 2000. તો આવો જોઈએ આમ નોંધ. આમ નોંધમાં તારીખ, વિગત, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. દર વખતે મારે કેવું ન પડે કે ખાપાનું ખાનું હું નથી ડ્રો કરતો, તમારે કમ્પલસરી ડ્રો કરવાનું. તારીખમાં 1 લખવાનું. અમિતના મૂડી ખાતે ઉધાર, યોગીના મૂડી ખાતે ઉધાર, નરેન્દ્રના મૂડી ખાતે જમા. બાબત જે મૂડી પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ઓકે મિત્રો, મોસ્ટ ટાઈમ પીરિયડ છે વડિયા મૂડી પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધની. આટલું જ યાદ રાખવાનું છે. મૂડી પરનું વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. હજી એક વખત બોલ નાખો. મૂડી પરનું વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. રેડી? તો આ બધી સ્લાઇડના જે દાખલાઓ છે તમારે ફેરબુકમાં લખવાના છે. બચ્ચા ભૂલાઈ ન જાય. અને હોમવર્ક તો ખાસમ ખાસ ન જ ભૂલાય. ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો 7મો દાખલો.